આવરે વરસાદ, ઘેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. વરસાદનું આગમન થવાનું હોય ત્યારે આપણને આ બાળગીત અચૂક યાદ આવે. વરસાદની સાથે જોડાયેલી જેટલી પણ આપણી યાદો હોય તે આપણી નજર સમક્ષ આવી જાય. વરસાદની આ યાદો તો સારી છે, પણ વરસાદ વરસે ને તે બાદ જે તકલીફો લોકોને ભોગવવાની આવે તે તકલીફોનું શું? રાજ્યના ગ્રામ્ય વિસ્તારો સહિત મનપા વિસ્તારોમાં પણ વરસાદમાં પડતી તકલીફો તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીમાં શું ભોપારું વાળ્યું છે તે જ કહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર તૈયાર છે. પ્રી મોન્સૂન કામગીરી માટે નહીં, ના, વરસાદ પડશે અને જનતાને તકલીફો પડે અને જનતા સવાલો પૂછે તેના જવાબ આપવા માટે. હાલના સમયે અલગ અલગ મનપામાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે, પણ તેમાં તકલીફો અપાર છે. અલગ અલગ તસવીરો બતાવીએ. ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતના 4 મહાનગરોમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક સામે આવ્યું, જે સંદેશ ન્યૂઝ દ્વારા કરાયું. જે રાજકોટમાં 1 મેથી શરૂ થયેલા અભિયાન છતાં 30થી વધુ વોકળા સફાઈ વગરના અને દબાણોથી ઘેરાયેલા છે, જેમાંથી માત્ર 1 થી 2 ઇંચ વરસાદમાં જ શહેર ડૂબવાની ભીતિ છે. સુરતમાં પણ અંતરિયાળ રસ્તાઓ ખોદી નાખવામાં આવતા સ્થાનિકો પરેશાન છે, જ્યારે વડોદરામાં ગત પૂર બાદ પણ તંત્ર હજુ જાગ્યું નથી અને ચોમાસાને માત્ર કેટલાક સમય જ બાકી છે, તેમ છતાં માઇક્રો ટનલિંગની કામગીરી હજુ પણ અધૂરી છે. બીજી તરફ અમદાવાદના સોલા, અંજલી અને વેજલપુર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં 3 માર્ચથી મંથર ગતિએ ચાલતા કામો, વાસણા બ્રિજ નીચે બંધ કરાયેલા રસ્તા અને ગટરના ખુલ્લા તૂટેલા ઢાંકણા એએમસીના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. આમ સમગ્ર રાજ્યમાં તંત્રની નબળી પ્રી મોન્સૂન કામગીરી અને તૈયારીઓને કારણે સામાન્ય વરસાદમાં પણ શહેરીજનોના જીવ જોખમમાં મુકાઈ શકે તેવી ભયાનક પરિસ્થિતિ સામે આવી રહી છે. તેવામાં અલગ અલગ જે શહેરીજનો છે તેમનું શું કહેવું છે, તેમને કેટલી તકલીફો પડી રહી છે તે પણ સાંભળી લો. આમ તો સફાઈ તો ક્યાંક થતી રહી, પણ પાણી વધારે ભરાઈ જાય. આમાં પાણી બહુ વધારે ભરાઈ જાય છે. આમાં કંઈક સુધારો વધારો લાવવાની સરકારને જરૂર છે. હેરાનગતિ થાય છે, હાલવામાં તકલીફ થાય છે. બધાને ફરીને જવું પડે. રેલનગરમાંથી ઓલા અંડરબ્રિજમાં ફરીને જવું પડે. અહીંયા બહુ વધારે પડતી હેરાનગતિ છે. મહાનગરપાલિકા તરફથી પૂરી કોશિશ કરવામાં આવી છે કે ખાડીને તમામ રીતે કચરો સાફ કરવામાં આવેલો છે. તમામ ડ્રેનેજોની બધી મંટોળી કાઢવામાં આવેલી છે. કઈક જગ્યા પર તો પાઇપલાઇન નવી નાખવામાં આવેલી છે, જેથી આ સમય એમ લાગતું નથી કે પાણી ભરાવશે, પણ નિસર્ગિત છે. છેલ્લે ભગવાન છે, નિસર્ગ છે અને વગરાજાનો કંઈ ભરોસો નથી. પાણી ભરાય તેમ સંભાવના હોઈ શકે છે અને અમે મહાનગરપાલિકાને એમ કહીએ છીએ કે આ વસ્તુથી અમોને આ સમસ્યાથી દૂર કરે તેવી રીતના અમે આશા રાખીએ છીએ. પહેલા કરતા તો સારા છે, પણ જ્યાં ખોદકામ ચાલુ છે ત્યાં આગળ થોડોક ટાઈમ વધારે લાગે છે, એટલે હેરાનગતિ થોડી થાય છે. આજુ આ 2 બિલ્ડિંગોમાં દુકાનો છે, કમસે કમ 60-70 દુકાનો છે. અમને જવા આવવા માટે, ગ્રાહકો માટે થોડી ઘણી પરેશાની છે. ચોમાસામાં શું હોય છે? ચોમાસામાં તો પાણી હોય એટલું બધું ના હોય, અમુક ટાઈમ નીકળી જાય. આજે 2 મહિનાથી પડ્યું છે. પાણીની લાઈનો 3 વખત તોડી નાખી આ લોકોએ, અને અત્યારે રાત્રે રોડની પાણીની લાઈનો ઢાંકી દીધી છે. તો હવે અમારે શું કરવાનું? પાણીની લાઈનો તોડી નાખી, સ્વ ખર્ચે તોડી નાખી છે. મ્યુનિસિપાલિટીની અમારે ટેક્સ પેડિયર છે ચાલી, અને લાઈનો બધી તોડી નાખી છે અમારી. હવે આનું શું કરવું અમારે? સમયથી બેન આવી કામગીરી ચાલી રહી છે. 6 મહિના પડ્યું. અમે ઘર બનાવવા સીડી જો, અને અમે ઘર બનાવતા તમારું ઘર પાડવા માટે આયા. અમે અમારા માપ કરી તો અમારે પાડવા આવો. હા, 3 વખત પાણી લાઈન તોડી નાખી, 3 વખત પાણી લાઈન તોડી નાખી. હાલ ચોમાસું આવવાની તૈયારી છે. 15-20 દિવસમાં વરસાદ આવી જશે, પરંતુ જે તે વડોદરા મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય એ કામગીરી પણ હજુ ઠીકઠાક ચાલુ થઈ છે. સાથે વડોદરા શહેરને આખું ખોદી નાખ્યું છે. નવી ટનલો બનાવવાની વાતો ચાલી છે, ટનલોના કામ ચાલુ છે, પરંતુ મને લાગતું નથી કે 2 મહિના સુધી આ કામગીરી પૂરી થાય. હવે તો લોકો કહી રહ્યા છે કે 2 મહિના સુધી પણ કામગીરી પૂરી થવાની છે તેવું લાગતું નથી. તકલીફો ઘણી બધી છે. તેવામાં આ જ અંગે ચર્ચા કરવી છે. આપણી સાથે ભાજપના સહપ્રવક્તા હિમાલયબેન બોખાવાલા, જે સુરતના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે, અને સાથે નિશાંત રાવલ, કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. હિમાલયબેન, સૌથી પહેલો સવાલ આપને કે આ પરિસ્થિતિ એવું નથી કે આ વખતે થશે અથવા તો એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ગત વર્ષોના અનુભવથી એ સવાલ થઈ રહ્યો છે કે આ વખતે પણ શું એ પ્રકારની સ્થિતિ સર્જાશે જેવી ગત વર્ષોમાં જોવા મળી? અલગ અલગ મહાનગરોમાં, સુરતની પણ વાત કરવી છે અને અન્ય શહેરોની પણ વાત કરવી છે. નમસ્કાર. સૌપ્રથમ તો હું ગુજરાતની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓના ભારતીય જનતા પાર્ટીના ભવ્ય અને ઐતિહાસિક જીત બદલ તમામ ચૂંટાયેલા સદસ્યોને હું ખૂબ અભિનંદન પાઠવું છું. પણ એની સાથે
છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય અને જે તમે વડોદરા, સુરત, અમદાવાદ કે રાજકોટ જેવા મહાનગરોની વાત કરતા હો ત્યારે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પ્રી મોન્સૂન કામગીરીની અંદર પોતાના વિસ્તારની અંદર સતત ફરતા હોય છે અને સાથે અધિકારીઓની ટીમની સાથે લઈને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે જ્યારે વરસાદની આ ગ્લોબલ વોર્મિંગને કારણે ક્યાંક વરસાદની સિસ્ટમ બદલાય કે વરસાદ અતિશય પડવાથી ક્યાંક કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય તો એ વસ્તુ એક આપણે અપવાદરૂપ એને માની શકીએ છીએ. પરંતુ જો હું સુરતની વાત કરું તો સુરતની અંદર પણ વરસાદી ગટરના જે જાળિયા છે લગભગ 47,000થી વધુ આ ગટરના જાળિયાની સફાઈની કામગીરી એનું પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને બીજા રાઉન્ડની અંદર પણ લગભગ 50થી 60% જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એટલે કે કામગીરી તો થતી જ હોય છે પણ વરસાદની સિસ્ટમને કારણે ક્યાંક ને ક્યાંક કોઈક વખત આવા અપવાદરૂપ આપણને મુશ્કેલીઓ પ્રજાજનોને પડતી હોય નહીં, પણ આ અપવાદ પરંતુ જે છે એની ને, સાથે સાથે મેં કહ્યું તેમ કે હેમાલીબેન, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હેમાલીબેન, હું પાછો આવું છું આપની સાથે. દર વખતની આ પરિસ્થિતિ છે, એવું કંઈ નથી કે કોઈ જવલ્લે જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. આપણી સાથે જયેશ ઠકરાર, વરિષ્ઠ પત્રકાર પણ અમારી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપનું પણ સ્વાગત છે. આપની પાસે આવું છું, પરંતુ નિશાંતભાઈ પાસેથી જવાબ મેળવવો છે. નિશાંતભાઈ, હેમાલીબેને જે પ્રમાણે જવાબ આપ્યો કે ભાઈ જવલ્લે અથવા તો કોકવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, શું તમે પણ આપ પણ એવું માનો છો કે એ દર વખતની પરિસ્થિતિ છે જ્યારે લોકોને તકલીફ પડી રહી છે? નિશાંતભાઈ, આપને. અંકિતભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને થોડી ઘણી પણ શરમ આવતી હોય જે દ્રશ્યો સંદેશ બતાવી રહ્યું છે અને જે સંદેશ છેલ્લા 5 વર્ષથી બતાવી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે આ લોકો મીંડું છે. તમે વિચારો કે આજે 31 મે ખૂબ જ નજીક તારીખ આવી ગઈ હોવી છતાં જ્યારે ગુજરાતમાં આપણાને ખબર હોય કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ બેસી જતો હોય છે, એવા સમયમાં 31 તારીખ પહેલા તમારે ગુજરાતમાં તમામ શહેરોમાં, તમામ ગામડાઓમાં સેફ સ્ટેજ કરી નાખવું પડે. સેફ સ્ટેજ એટલે સમજવું પડશે અંકિતભાઈ કે જે અત્યારે તમામ મહાનગરપાલિકાઓ ખાડા ખોદીને નવી ગટર નાખવાના બહાને, નવી પાણીની લાઈનો નાખવાના બહાને જે ખાડા ખોદીને બેઠા છે એ તમારે સેફ સ્ટેજમાં લાવી દેવા પડે, એટલે કે ખાડા પૂરી દેવા પડે. આ પ્રથમ કામગીરી. અત્યારે જે ખાડા ખોદવાની સૌથી પ્રથમ કામગીરી. અંકિતભાઈ, મારે આપને કહેવું છે કે અત્યારે નહીં, એમને એકવાર જવાબ સાંભળી લઈએ. એમને એકવાર જવાબ સાંભળી લઈએ. હિમાલીબેન, એમનો જવાબ સાંભળી લઈએ પહેલા. પ્લીઝ બી ડિસિપ્લિન. તમે મેયર રહી ચૂકેલા છો, તમે મેયર રહી ચૂકેલા છો, ડિસિપ્લિન માં રહો. બિલકુલ, તમે નિશાંતભાઈ. મેયર રહી ચૂકેલા છો, ડિસિપ્લિન માં રહેવાનું. નિશાંતભાઈ, તમે બોલો, મેયર બોલો. રહી ચૂકેલા છો, ઠીક છે, સાંભળો નિશાંત. શાંતિથી. બીજી વાત તમને કહું અંકિતભાઈ, બોલો. ગુજરાતની બોલો, બોલો, જનતાની પછી હું જવાબ કમનસીબી આપું. સમજો આપ કે બોલો. હજી ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થયે 30 દિવસ પત્યા, ચૂંટણી થયે 30 દિવસ પત્યા ઓલમોસ્ટ, તેમ છતાં હજી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના વાંધા છે. એ આપણો મુદ્દો નથી હમણાં. નિશાંતભાઈ, એ આપણો મુદ્દો નથી. નિશાંતભાઈ, આપણો એ મુદ્દો નથી હમણાં. આપણે જે તકલીફો, ઠીક છે. નિશાંતભાઈ, ચર્ચાને આપણે આગળ પણ વધારવાની છે. હેમાલીબેન, નિશાંતભાઈ, આપણે ચર્ચાને આગળ પણ વધારવાની છે. વચ્ચે ના બોલો. હું વચ્ચે બોલીશ તો આખી ડિબેટ ડિસ્ટર્બ કરી નાખીશ તમારી. હું વચ્ચે બોલીશ તો તમારી આખી ડિબેટ ડિસ્ટર્બ કરી નાખીશ. ડિસિપ્લિનમાં સાંભળો પહેલા. અંકિતભાઈ, કહેવાની વાત એ છે કે જ્યારે 15 જૂનની આસપાસ ચોમાસું બેસવાનું હોય તો ગટર, નાળા, વરસાદી કાંસો જે સાફ સફાઈ કરવાની હોય એની જગ્યા ઉપર તમે જો કે તમામ જગ્યા ઉપર જ્યાં જ્યાં સંદેશના કેમેરાએ છેલ્લા 2 દિવસમાં બતાવ્યું છે ત્યાં માત્ર પ્લાસ્ટિકની કોથળીઓ અને અઢળક કચરો તમને જોવા મળશે. પ્રી મોન્સૂનની કામગીરીના કારણે 100 કરોડ 150 કરોડ આ લોકોને વાપરી નાખવાના, ખર્ચી નાખવાના. અને પહેલો વરસાદ પડે. હેમાલીબેન, હું આપની પાસે આવું છું. ઠીક છે. નિશાંતભાઈ, ઓકે, ઠીક છે. નિશાંતભાઈ, માત્ર ને માત્ર કુદરત ઉપર છોડી દેવાનું. ઓકે, ઓકે, માત્ર કુદરત ઉપર છોડી દેવાનું. આપણે વરસાદ વધારે પડે છે તો વરસાદ વધારે પડે તમને ખબર છે તો એ equipment વસાવો. આપણે કોલાહલ નથી કરવાનું. હેમાલીબેન, નિશાંતભાઈ, આપણે કોલાહલ નથી કરવાનું. એક પણ નંબર 1 ચર્ચા કરવાની છે.
મહાનગરોમાં આ સનાતન હકીકત છે. મોન્સૂનની ગુજરાતમાં કામગીરી પહેલો ચાલુ વરસાદ થઈ પડે ચૂકી એટલે હતી. તમામ અને જગ્યા ઉપર અત્યારે જળબંબાકાર અને પણ હાહાકાર. મેં તમને જે સુરતનું આના સિવાય કોઈ રિપોર્ટિંગ સિચ્યુએશન કર્યું નથી કે આટલા અંકિતભાઈ. 47,000 વરસાદી ગટરના જાળીઓની સફાઈ થઈ ચૂકી છે, એનો એક રાઉન્ડ પતી ગયો છે. ત્યારબાદ સુરતની અંદર જે ખાડીઓ છે એ ખાડીઓને પણ આ ફ્લોટેડ પ્રકારની એક સ્પેશિયલ લાવો ને white paper લાવો ને. તમે મેં રહી ચૂકેલા છો. white paper લાવો. અરે white paper લાવો ને એટલે તમે. તમે અખબારમાં અહેવાલ આપો. તમે અખબારમાં અહેવાલ આપો. તમે અખબારમાં અહેવાલ આપો. તો વારંવાર તાપીનું પૂર કેમ આવે છે સુરતમાં? કોંગ્રેસ પાર્ટીને પ્લીઝ પ્લીઝ આ ચર્ચાને આપણે આગળ પણ વધારવાની છે. હિમાલીબેન, નિશાંતભાઈ, આપણે રિક્વેસ્ટ છે બંનેને, આ બંનેને રિક્વેસ્ટ છે, પ્લીઝ આપણે શાંત થાઓ, ફરી પાછો તમારી પાસે આવું છું. જનતાને વિશ્વાસ આપો પીસીઆર ટીમ કે તમે રિક્વેસ્ટ ગાડી બંનેનો સાફ ઓડિયો કરી ડાઉન છે, કરો પહેલા એવું હમણાં. બોલો. મારે જયેશભાઈ પાસે પણ જવું છે, જયેશભાઈ પાસેથી પણ જવાબ મેળવ્યો છે. આ ચર્ચા ઘણી લાંબી. હિમાલીબેન પ્લીઝ, હિમાલીબેનનો અવાજ પણ ધીમો કરો પ્લીઝ. હિમાલીબેનનો અવાજ પણ ધીમો કરો. અંકિતભાઈ આ બેનને ડિસિપ્લિન હમણાં શીખવાડો હમણાં પહેલા. હા ઠીક છે ઠીક છે. પહેલા જયેશભાઈ, બેનને ડિસિપ્લિન શીખવાડો. નિશાંતભાઈને પણ ડાઉન કરી દો પ્લીઝ. ઓકે પ્લીઝ, તમને જ્યારે જવાબ આપવાનો મોકો મળે છે ત્યારે તમે બોલો. મારે જયેશભાઈ પાસે પણ જવું છે. જયેશભાઈ, આપ વર્ષોથી આ પરિસ્થિતિને જુઓ છો. વર્ષોથી આ વસ્તુ કોઈ એવી નથી કે એક વર્ષે થાય છે, 2 વર્ષે થાય છે કે જવલ્લે થાય છે. કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરીમાં, તેમ છતાં પણ છેવટે પાણી જ ફરી જાય છે, લોકોને તકલીફ પડે જ છે. આપનું શું કહેવું છે આ મામલે? અંકિતામાં કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના જેવું છે. સુરતના પૂર્વ મેયર કહે છે એમાં કશું ખોટું નથી કે કામ તો જરૂર થાય જ છે, પણ કામમાં નિષ્ઠાનો બિલકુલ અભાવ હોય છે. અને એટલા માટે જ તમે જુઓ કે પ્રી મોન્સૂન કામગીરી વર્ષોથી એક નાટક જ બની ગઈ છે. જ્યારે વરસાદ આવે પછી 1 ઇંચ હોય કે અડધો ઇંચ હોય. તમે રાજકોટમાં ગયા વખતે જુઓ તો રાજકોટમાં આખો રોડ પાણીમાં તણાવવા માંડ્યો હતો. દર વખતે લોકોને ખબર છે કે પોપટપરાનું નાલું હોય કે લલુડી બોકડી હોય ત્યાં પાણી ભરાઈ જાય અને મેટ્રોમાં તળાવો સર્જાઈ જાય. હવે આવી જ પરિસ્થિતિ તમે જુઓ કે આખા ગુજરાતનું સૌથી મોટું દબાણ હટાવ ઓપરેશન રાજકોટમાં થયું. જંગલેશ્વર વિસ્તારમાં 4000 થી વધુ મકાનો હટાવ્યા, જે આજી નદીના કાંઠે આવેલું છે. હવે દબાણો હટાવવામાં જેટલી ઉતાવળ કરી છે એટલું એનો કાટમાળ હટાવવામાં ઉતાવળ થતી નથી. એટલે કામ નથી થતું એમ નથી, તમે ઝાડને હટાવો છો, પણ દર વર્ષે તમે જર્જરિત ઇમારતોનું લિસ્ટ બનાવો, પછી એને નોટિસ આપો ચોમાસા પહેલા, પણ એમાંથી એક પણ જર્જરિત ઇમારતને કોઈ હટાવતું નથી. અને જ્યારે જર્જરિત ઇમારતો કોઈ દુર્ઘટના સર્જે અને એમની હેઠળ કોઈ ગરીબ માણસો દબાઈ જાય, કચડાઈ જાય, મરી જાય, ત્યારે ખૂબ જ ઉહાપોહ થાય. જેવી રીતે ટીઆરપી ગેમ ઝોન કાંડ થાય, લોકો મરે, પછી તમે બધું જ જુઓ કે એનઓસી હતી કે નહીં, ફાયર શાખાએ શું કર્યું હતું, ટીપી વાળા શું કરે છે. પરંતુ આ માત્ર પ્રી મોન્સૂન કામગીરીનો સવાલ નથી. આખા વર્ષ દરમિયાન જે પ્રકારે ગેરકાયદે દબાણો થાય છે, જે વોટર વેસ્ટ છે, પાણીના પ્રવાહો છે શહેરોમાં, એમને જે રીતે આંતરવામાં આવે છે, એના કારણે પાણી ભરાઈ જાય છે. અને પૂરા રાજ્યને હું સ્પષ્ટપણે એ સમજાવવા માંગુ છું કે ભાજપ ઉપર વિશ્વાસ છે એટલે જ ભાજપને બહુમતી આપે છે, પણ ભાજપની આ જ કારણે જવાબદારી પણ વધી જાય છે. બિલકુલ. અને ભાજપના શાસકોએ ખરેખર તો ખોખારો ખાઈને કેવું જોઈએ કે આવતા ચોમાસામાં કોઈ જગ્યાએ કોઈ દુર્ઘટના નહીં સર્જાય. અને જયેશભાઈ, એવી કોઈ ક્રેડિબિલિટી પણ નથી, એવું કોઈ અધિકારી એવું નથી કહેતું કે પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે, આ વખતે કોઈ પણ શહેરીજનને તકલીફ નહીં પડે. ના એવું અમદાવાદનો કોઈ અધિકારી કહે છે, ના વડોદરાનો અધિકારી કહે છે, ના સુરતનો અધિકારી કહે છે, ના રાજકોટનો અધિકારી કહે છે. હિમાલીબેન પાસેથી આનો જવાબ મેળવીએ. હિમાલીબેન, કોઈ અધિકારી એવું નથી કહેતું. સુરતની ખાડીનો પ્રશ્ન જે છે એ ઉભો છે વર્ષોથી. વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, તે બાદ પર પરિસ્થિતિ એવી ને એવી જ છે. અમદાવાદમાં પણ અલગ અલગ એવા વિસ્તારો છે જ્યાં પહેલા પાણી નહોતું ભરાતું, ત્યાં ફરી હવે પાણી ભરાતું થઈ ગયું છે ગત વર્ષોમાં. આ વખતે પણ એવું કહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી થશે, પણ એ જે જવાબદારી હોવી જોઈએ અધિકારીની, એ જવાબદારી નથી ઉઠાવતું કોઈ, અને તેના કારણે તકલીફ થાય છે લોકોને. જી, હું તમને કહું છું કે દર વખતે અધિકારીઓ અને સાથે શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે ચૂંટાયેલી પાંખ છે, આ તમામ લોકો આપ જોયા હશે સોશિયલ મીડિયા ઉપર પણ કે આજની તારીખમાં પણ તેઓ ત્યાં કામગીરીમાં નિશાંતભાઈ એમને બોલવા દો પ્લીઝ. નિશાંતભાઈ એમને બોલવા દો. નિશાંતભાઈ એમને બોલવા દો પ્લીઝ. નિશાંતભાઈ એમને બોલવા દો પ્લીઝ.
આજે ઉધના સફાઈ ઝોન સેવક નથી અને ઉતરતો ગટરમાં. ઉધવા ઝોન અને ભાજપનો વરાછા કાર્યકર્તા ઝોનને ઉતરે જે છે અટકાવશો, ગટરમાં. આ અંકિતભાઈ, બે ઝોનને જોડતી ભાજપનો જે કાર્યકર્તા ઉતરે છે ગટરમાં. નિશાંતભાઈ, હું તમને બોલવાનો મોકો આપું છું, એમને બોલવાનો. ભાજપના કાર્યકર્તા નિશાંતભાઈ, પૈસા આપે છે કોર્પોરેશન. નિશાંતભાઈ, સફાઈ નિશાંતભાઈ, એમને બોલવા દો please. એ વચ્ચે બોલ્યા તેમને જવાબ મળશે. વચ્ચે બોલ્યા હતા એમને જવાબ મળશે અંકિતભાઈ. ડિસિપ્લિનમાં કેવી રીતે ના રહેવાય એમને ખબર પડશે. પાર્ટી ઉપર વિશ્વાસ રાખીને આજે પ્રજાએ મત આપ્યા છે. જે રીતે જયેશભાઈએ વાત કરી કે તમારી જવાબદારી ચોક્કસ વધી જાય છે અને એ સ્વીકારીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ જવાબદારી સ્વીકારીને આગામી પ્રી મોન્સૂન કામગીરી પણ જે ભૂતકાળમાં કરતી આવી છે એનાથી પણ સવિશેષ આગળ વધારીને અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરત આ તમામ જગ્યાએ અધિકારીઓને પણ સાથે લઈને નહીં, એવું નથી થતું પણ. બસ તકલીફ એ છે ને. હવે પછી પ્રજાને તકલીફ એ છે. પ્રશ્નો હિમાલીબેન, તકલીફ એ છે મુશ્કેલીઓ નહીં પડે. કે આપના અને ચોક્કસ એના માટે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ઊભી છે. આપના જ નેતાઓ ગત વર્ષે જ્યારે પાણી આવ્યું હતું અને ત્યારે ગયા હતા અને કેવો રોષનો સામનો લોકોનો કરવો પડ્યો હતો તે તમે જોયું જ હતું. અને એ કોઈ એવું નથી કે ગત વર્ષે થયું હતું એટલા માટે થયું છે. એ તો તે વખતે આવ્યા અને રોષનો ભોગ બનવું પડ્યું. તમારી વાત સાચી છે, હા. પણ અંકિતભાઈ દર એટલે વર્ષે તકલીફ એ છે દર વર્ષે કે તમે જ્યારે દર વખતે તમે કહો છો, હું હિમાલીબેન, મારી વાત સાંભળો નાના પહેલા. હતા ત્યારે જે રીતનો મારી વરસાદ વાત સાંભળો. હતો, અત્યારે જે વરસાદની સિસ્ટમ અરે આ વસ્તુ ખોટી છે ને. તમે આને કેવી રીતે કમ્પેર કરશો? વરસાદ તો પડવાનો છે. વરસાદ કુદરતી વસ્તુ છે. તમારી પાસે આટલું બધું મેન છે, આટલું બધું પાવર છે, આટલો બધો પૈસો છે, તો તમે એ વસ્તુને સુધારી શકો છો. એ સુધારવાનું કામ તમારું છે. જનતાએ એના માટે જ તમને મત આપ્યો છે અને એટલા માટે જ તમે ત્યાં બેઠા છો. ચોક્કસ, અધિકારીઓ ચોક્કસ પાસે એ કામ કરવાનું દિશામાં કામ તમારું કામ ચાલે છે. છે. હવે એના માટે તમે પછી એવું કહેશો કે વરસાદ વધારે આવે તો પછી શું અંકિતભાઈ, કરવાનું? આ વખતે પણ આ ખોટી દર વસ્તુ છે. વખતે આ જે- વસ્તુ જ ખોટી છે તમારી કે તમે એવું વસ્તુ કહી લો. હું નિશાંતભાઈ, તમને એ તમે બોલી લો. સમજાવવા હિમાલીબેન, ઓકે ઓકે તમારી- ઓકે અંકિતભાઈ, હિમાલીબેન, મારી હિમાલીબેન વાત પાછો આવજો સાંભળો. તમારી પાસે. અંકિતભાઈ, નિશાંતભાઈને મારી બોલવાનો વાત મોકો આપો સાંભળો. છે. ના 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 હિમાલીબેન, નિશાંતભાઈને બોલવાનો મોકો આપો છે. યસ નિશાંતભાઈ. અંકિતભાઈ, હું તમને બહુ લોજિકલ વાત કરવા માંગુ છું. જી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર પાસે તમે પણ તમારા પરિવાર સાથે ફરવા ગયા હશો અને હું પણ ગયો છું, બરાબર? જી. મને એક વાત કહી દો, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સખત વરસાદ પડે છે, તેમ છતાં ત્યાંના રોડ રસ્તા, ત્યાંની ગટર સુવિધાઓ આવી જ્યાં ફોરેનર્સ આવે છે, વિદેશી લોકો ફરવા આવે, એમને બતાવવા પૂરતું આ ભાજપ વાળાઓએ એટલા એરિયામાં, એટલા રેડિયસમાં સરસ મજાના રોડ અને ગટર વ્યવસ્થા બનાવી છે કે નહીં અંકિતભાઈ? ત્યાં પૂર આવ્યું, ત્યાં પાણી ભરાયું, આવી કોઈ સમસ્યા તમને ક્યારે જોવા મળી? જો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તમે વિદેશી પ્રવાસીઓ, રાજ્યની બહારના પ્રવાસીઓને બતાવવા માટે, ગુજરાત મોડલ બતાવવા પૂરતું બતાવવા માટે જો તમે આ કામગીરી કરી શકતા હો તો આખા ગુજરાતમાં કેમ નહીં? સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે એ ટોટલ ગુજરાતની જીઓગ્રાફીનો 0.01% પણ નહીં હોય અંકિતભાઈ. એટલે જો આ લોકો ધારે તો તમામ જગ્યા ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વ્યવસ્થા કરી શકે છે કે 1 ઇંચ પાણી ના ભરાય આપણા ગુજરાતમાં, 1 ઇંચ પાણી ના ભરાય. પણ ભરાય છે એનું કારણ કહી દઉં અંકિતભાઈ. આજે મેયર, ફેયર, આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આ ડેપ્યુટી મેયર, આ બધા જે લોકો પદો ઉપર આવે છે ને, એ લોકોને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો ફરક નથી ખબર હોતો. સંદેશે બતાવેલું છે અંકિતભાઈ. આ લોકો આપણે મુદ્દા પર આવી જઈએ, મુદ્દા પર આવી જઈએ નિશાંતભાઈ. નિશાંતભાઈ, મુદ્દા પર આવી જઈએ. એ બધી વસ્તુ અલગ છે કે કેવી રીતે સાફ સફાઈ થાય, બજેટનો ઉપયોગ કેવી રીતે થાય, બજેટનો કેવી રીતે ઉપયોગ થાય. હજી તો તમે જો કેવી કેટલી મહાનગરપાલિકાઓ છે અંકિતભાઈ કે જ્યાં હજી સુધી ટેન્ડરિંગની પ્રક્રિયા નથી થઈ. પ્રી-મોન્સૂન કામગીરીમાં અંકિતભાઈ પહેલા ટેન્ડરિંગની પ્રક્રિયા થાય, એ ટેન્ડરો સોંપવામાં આવે અને એના પછી એના પર કામગીરી હાથ ધરવામાં આવે. આ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે. તમે આ કેવી રીતે તમારા કરશો કોંગ્રેસની પ્રી-મોન્સૂનની કામગીરી? માનસિકતા છતી આવા કરે છે ઇન્ડિસિપ્લિન જો નિશાંતભાઈ. દરેક વખતે અત્યારે વચ્ચે તમે બોલવાનું સ્વીકારી લીધું અંકિતભાઈ, કે તમારી બી વચ્ચે સ્ટેચ્યુ ઓફ બોલવાનું, યુનિટી પાસે રાજકીય ખૂબ સારી વિશ્લેષણની વચ્ચે વ્યવસ્થા છે. બોલવાનું. એ આવા ભારતીય જનતા ઇન્ડિસિપ્લિન પાર્ટીના લોકોને નેતૃત્વએ મારું કરી એવું છે. પર્સનલી તેમ માનવું છે દરેક કે મહાનગરોની સંદેશ અંદર જેવી પણ પ્રતિષ્ઠિત દરેક ચેનલમાં આવા અધિકારીઓની સાથે ઇન્ડિસિપ્લિન રહીને લોકો ભારતીય ના આવવા જનતા જોઈએ. પાર્ટી અને આવા ચૂંટાયેલી ઇન્ડિસિપ્લિન બાદ લોકો એક કે જે સામાન્ય જનતાનું જનતા નથી કે પ્રજા સાંભળતા, માટે પણ વિરોધ પક્ષનું નથી એટલી સાંભળતા, જવાબદારી સાથે અને કામ કરી ડિબેટમાં રહી છે. એન્કર તો આ નથી વસ્તુઓ સાંભળતા, તમારે રાજકીય સ્વીકારવી પડે. વિશ્લેષકની બિલકુલ, વચ્ચે બિલકુલ, બોલે ચલો. છે. ઠીક છે. માત્ર એટલે મુદ્દો ખાલી એ છે, કોંગ્રેસ ખબર પડે કે જનતા અમને ઠપકો પ્લીઝ આપે. નિશાંતભાઈ, હિમાલીબેન, જ્યારે ચેનલ હિમાલીબેન, નિશાંતભાઈ, પ્લીઝ ફરી એકવાર અમને ઓડિયો ડાઉન કરી દો પ્લીઝ. બંનેનો ઓડિયો ડાઉન કરી દો પ્લીઝ. બંનેનો ઓડિયો ડાઉન કરી દો પ્લીઝ. જ્યારે મારો અવાજ તમને સંભળાય ત્યારે તમે મારી વાત સાંભળવાનો પણ ટ્રાય કરો પ્લીઝ. બંને ઝઘડવાનું નથી. આ મુદ્દા આપણે જનતા માટે ઉઠાવવાના છે, જનતા માટે આપણે વાત કરવાની છે, ઝઘડો નથી કરવાનો. હિમાલીબેને કહ્યું કે હા ત્યાં આગળ કામગીરી સારી થઈ છે. નિશાંતભાઈએ પણ કહ્યું કે ત્યાં કામગીરી સારી થઈ છે. મુદ્દો એ છે કે બીજી જગ્યાએ સારી કામગીરી નથી થતી. જયેશભાઈ પાસે મારે જવું છે. જયેશભાઈ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે, તેમ છતાં પણ હજી આપણી જે ડ્રેનેજ સિસ્ટમ છે ને એ હજી પણ 19મી સદી જેવી જ છે.
પાણીનો નિકાલ જે યોગ્ય રીતે થવો જોઈએ અથવા તો પછી કેચમેન્ટ ત્યાં જે છે સાફ થતું નથી થતું એ અલગ વસ્તુ છે, ખબર નથી, પણ જે વસ્તુ થવી જોઈએ એ નથી થતી, એ વસ્તુ ફેક્ટ છે. અંકિત, આપણી ડ્રેનેજ સિસ્ટમ જે છે ને એ આપણી પોલિટિકલ સિસ્ટમ જેવી છે અને જે લાખો પીડિત જનતા છે ને એ જ્યારે આવી રીતે કોઈ મહત્વના મુદ્દા ઉપર કે જેમાં લોકોનો જીવ પણ જતો રહે છે એવી ગંભીર પરિસ્થિતિ બાબતે જ્યારે બે મુખ્ય પક્ષો માત્ર ને માત્ર હો હા અને દેકારો કરતા હોય તો લોકોને ખરેખર તો દુઃખ થાય. અને ભાજપે સમજવું જોઈએ કે જ્યારે આટલી બધી તોતિંગ બહુમતીથી તમે ચૂંટાઈને આવ્યા છો તો ખરેખર તો ચોમાસા પૂર્વે માત્ર વચનોનો વરસાદ વરસાવવાની જરૂર નથી, દાવાબાજી કરવાની જરૂર નથી. તમે ખુલીને કહી દો ને કે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટમાં ક્યાંય કોઈ જગ્યાએ પાણી ભરાશે કે કોઈ દુર્ઘટના થશે તો મેયર છે રાજીનામું આપી દેશે, મ્યુનિસિપલ કમિશનરને હટાવી દેવામાં આવશે. રાજ્યમાં એટલા બધા જર્જરિત મકાનો છે કે જે દર ચોમાસામાં દુર્ઘટના સર્જે છે, તો તમે જાહેર કરો ને કે જો એક પણ મકાન પડશે અને દુર્ઘટના સર્જાશે તો આ અધિકારીની જવાબદારી છે. તમારા ઘણા બધા પ્રભારી છે, તમે ઉમેદવારોની પસંદગી માટે ભાતના લોકોની નિમણૂકો કરો છો, તો લોકોની સમસ્યા માટે તમારા પક્ષના નેતાઓની નિમણૂક કરો ને. અને સામા પક્ષે કોંગ્રેસે પણ સમજવાની જરૂર છે કે આટલા બધા વર્ષોથી આટલા બધા પ્રશ્નો હોવા છતાં શા માટે પ્રશ્નોને લોકો સમક્ષ એ રૂપમાં રજૂ નથી કરતા કે લોકો એમને સમર્થન આપે. પણ અહીંયા રાજકીય બાબત નથી. તમે જાહેર કરો કે કાંઈ પણ દુર્ઘટના થશે તો અમે ચોક્કસપણે પેનલ્ટી કરીશું, અમે રાજીનામું આપશું. ચોમાસામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તા તૂટી જાય અને જયેશભાઈ એવા હોય છે કે જે ગેરંટી પીરિયડમાં હોય છે. જયેશભાઈ બીજો મુદ્દો એ છે ને, ટેક્સ લેવામાં આવ્યો હોય છે. બીજો મુદ્દો જયેશભાઈ એ છે ને કે જનતા ચોમાસામાં 3 મહિના સુધી એ રસ્તા રિપેર ના થાય, એના ખાડા પડે, એ ખાડામાં વાહનો ફસાય, અકસ્માત થાય અને લોકો મરી જાય. અને જવાબદારી કોની? કોઈને જવાબદારી તો લેવી પડશે ને. અને તેમ છતાં પણ લોકો બોલતા નથી. લોકો જુએ છે કે તકલીફ પડી રહી છે, પાણી ભરાઈ રહ્યું છે, ગટરના ઢાંકણા ખુલ્લા છે, કોઈ પડી રહ્યું છે, કોઈ મરી રહ્યું છે, પણ લોકો પોતાની સમસ્યાઓમાંથી બહાર આવે તો આ બધી સમસ્યાઓ જુએ ને. જયેશભાઈ 31 સેકન્ડમાં જવાબ આપી દેજો પ્લીઝ, ફટાફટ. લોકો તો એટલા પરેશાન છે ને લોકો ઉપર આપણે ભાતના એવા મુદ્દાનું આવરણ છવાવી દઈએ છીએ, જ્ઞાતિ, જાતિ, ભાતના મુદ્દા, એમાં લોકો પોતાની સમસ્યાઓને કેવી રીતે જોઈ શકે? પછી કોઈના લાડકવાયા મરી જાય ત્યારે ઉહાપો થાય, પણ જે પીડિત છે એનું દર્દ જ્યારે નેતાઓ મહેસૂસ કરે ને ત્યારે એ નાયક બનતા હોય છે. બાકી ના બને ત્યાં સુધી એ માત્ર રાજકારણી બનીને રહી જતા હોય છે. એટલે ખરેખર નાયક બનવું હોય તો લોકોના દિલને સમજી એમની પીડાને દૂર કરવી જોઈએ. ઠીક છે, આ તમામ મારી સાથે ચર્ચામાં જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે હકીકત એ છે કે લોકશાહીમાં સૌથી વધુ જો કોઈને ભોગવવું પડતું હોય તો એ છે માત્ર ટેક્સ ભરતી જનતાને. કરોડો રૂપિયાના બજેટ ફાળવાઈ ગયા છે 1 મેથી કે માર્ચ મહિનાથી કામો શરૂ થવાના દાવા પણ છે, પણ વાસ્તવિકતા એ છે કે આજે પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાની જનતાના માથે ચોમાસામાં જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. આશા રાખીએ કે અધિકારીઓ જાગે અને એવી કોઈ નક્કર કામગીરી કરે કે જેનાથી કોઈનો જીવ ન જાય, કોઈ ઈજાગ્રસ્ત ન થાય. અધિકારીઓની સાથે તમામ નેતાઓ માથે પણ એ જવાબદારી આવે છે કે તેઓ પણ જાગે અને તેઓ પણ યોગ્ય રીતે કામગીરી કરે. નમસ્કાર.